નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક જ ઔષધિ છે એ આપણા શરીરની અંદર ઘણી એવી બીમારીઓની અંદર આપણને રાહત આપી શકે અને એનો ઉપયોગ પણ આપણે ખૂબ સરળતાથી આપણે કરી શકીએ. તો એના વિશે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. તો એ કઈ બીમારીની અંદર એ આપણને રાહત આપી શકે, કેવા સંજોગોની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ, એના વિશે પણ સમજી લઈશું. તો શરૂઆત કરી અને શરૂઆત કરતા પહેલા મિત્રો, ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદના નિયમો વિશે જાણવાની ઈચ્છા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદના નિયમો વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો એ ઔષધિ છે તો મિત્રો એક રીતે ગણીએ તો એ શાકભાજી તરીકે પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એ નિરોગી એક ઔષધિ છે, એટલે આપણા શરીરની અંદર પ્રાણ શક્તિનો વધારો થઈ શકે, પ્રાણ શક્તિ આપણે મજબૂત થઈ શકે. એક ઔષધિ છે મિત્રો, એ નિરોગી ઔષધિ. એને આપણે ગુજરાતીમાં ખરગોડી તરીકે ઓળખીએ છીએ, દોઢી તરીકે પણ ઓળખીએ છીએ, ઘણા એવા 2 થી 3 પ્રકાર પણ નામ છે. તો એ દોઢી વનસ્પતિ છે, ખરગોડી વનસ્પતિ. એ આપણા શરીરની અંદર કઈ બીમારીની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો સૌથી પહેલા તો એની આપણે પ્રકૃતિ સમજવી જરૂરી છે. ઘણા મિત્રો એનો ઉપયોગ કર્યો હશે, શાકભાજી તરીકે પણ તમે એનો ઉપયોગ કરી ચૂક્યા હશો, પણ કદાચ તમને ખબર ના હોય કે એ કઈ બીમારીની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ, જેથી કરીને એ બીમારી આપણા શરીરમાંથી ધીરે ધીરે કરીને જળ મૂળથી એને આપણે દૂર કરી શકીએ. તો એક રીતે ગણીએ તો તમે એ દોઢી વનસ્પતિ છે, શાકભાજી, એના તમે પાન ચાવીને પણ તમે ખાઈ શકો. એટલે કે આપણા શરીરની અંદર જે કંઈ ધાતુની નિર્બળતા આવે, બરોબર છે, માંસ ધાતુ, મેદ ધાતુ, રક્ત ધાતુ, ઘણા એવા પ્રકારના ધાતુ છે. 7 થી 8 પ્રકારના આપણા શરીરની અંદર ધાતુ બને છે. એ કોઈ પણ એક ધાતુની નબળાઈ થાય તો આપણને એના લક્ષણો પણ ખબર પડી શકે. તો આપણા શરીરની અંદર એ તમામ ધાતુઓ બને છે, એની અંદર કોઈક ધાતુની અંદર વીકનેસ આવે તો એને સમન્વય કરી શકે છે આ દોઢી વનસ્પતિ. તો એક રીતે એનો સ્વાદ પણ આપણે સમજવો જરૂર છે. એ તુરી પણ છે, બરોબર છે, એ તુરી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે અને મીઠી પણ છે. બીજા નંબરે એ શાકભાજીમાં શ્રેષ્ઠ એક ઔષધિ છે. એક રીતે આપણે સમજીએ, ઘણા મિત્રો એનો ઉપયોગ પણ કરી ચૂક્યો હશે. તો હવે એ આપણા શરીરની અંદર કઈ કઈ બીમારીની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એક રીતે ગણીએ તો આપણા શરીરની અંદર માની લો કે આંતરિક ગરમીનો તમને અનુભવ થતો હોય, કોઈ પણ અંગની અંદર, પેટની અંદર, માથાની અંદર, હાથ પગના તળિયાની અંદર, શરીરના કોઈ પણ ભાગની અંદર તમને ગરમીનો અનુભવ થતો હોય તો એ ગરમીને બેલેન્સ કરી શકે, મેન્ટેન કરી શકે, એટલે કે શીતળ ઔષધિ છે. બીજા નંબરે એ છે કે આપણા શરીરની અંદર નબળાઈનો અનુભવ થતો હોય, તમને આંતરિક નબળાઈ, કમજોરીનો અનુભવ થતો હોય, અશક્તિનો અનુભવ થતો હોય, તમે થોડા ઘણા કામ કરો અને સાંજ સુધી તમે થાકી જતા હો, એની અંદર પણ તમને સારું રિઝલ્ટ મળી શકે. બીજા નંબરે છે કે એ બળ આપનારો ઔષધિ છે, એટલે કે આપણા શરીરની અંદર માંસપેશીઓની અંદર કોઈ પણ અંગની અંદર તમને ઢીલાપણું લાગતું હોય તો એ ધીરે ધીરે કરીને આપણા શરીરને બુસ્ટ કરી શકે દોઢી વનસ્પતિ. બીજા નંબરે છે કે લોહીનો વિકાર, એટલે કે લોહીની અંદર કોઈ અંશ ગડબડી થઈ ચૂકી હોય. અને બીજા નંબરે કે પિત્તના વિકારો, તો પિત્તના પ્રોબ્લેમના લીધે આપણા શરીરની અંદર ઘણી એવી તકલીફો થાય. ઘણા મિત્રો એનો અનુભવ પણ કરી ચૂક્યા હશો. તો પિત્તના વિકારો જે છે એને સમન્વય કરી શકે, એને શાંત કરી શકે, એને બેલેન્સ કરી શકે. તો પિત્તના પ્રકાર પણ આપણા શરીરની અંદર ઘણા પ્રકાર છે, એનું સ્થાન પણ અલગ અલગ છે મિત્રો. તો એ પણ આયુર્વેદ રીતે સમજવું જરૂર છે. ઘણી વખત આપણને એવો ખ્યાલ હોય કે પિત્ત ફક્ત આપણા શરીરની અંદર એક જ જગ્યા રહે છે, એવું નથી, એ ભ્રમ છે.
બરોબર છે. પિત્તના પ્રકાર પણ અલગ અલગ છે, એના સ્થાન પણ અલગ છે, એનું કાર્ય સિદ્ધાંત પણ અલગ છે. જો કદાચ તમારે પિત્તના પ્રકાર વિશે જાણવું હોય, એના સ્થાન વિશે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર હું એ વિડીયોની લિંક આપી દઈશ. તમે ચોક્કસપણે જોઈ લેજો, જેથી કરીને તમને પ્રેક્ટિકલી અનુભવ અને ખ્યાલ આવી જશે. અથવા આપણે રતવાની સમસ્યા થતી હોય તો એ રતવા રોગ જે છે એ પેટની અંદર પણ થાય, મોઢાની અંદર પણ થતો હોય છે, ઘણા એવા સ્થાન પર થતો હોય છે. તો રતવાના ઇન્ફેક્શનથી રતવા રોગને પણ ધીરે ધીરે કરી મટાડી શકે આ દૂધી વનસ્પતિ. પણ એના જે મૂળ છે એનો તમે કઈ રીતના ઉપયોગ કરી શકો એના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવશું. તો આપણે તાજા મૂળ નથી લેવાના, એના સૂકા મૂળનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ખાસ કરીને એ જે મૂળ છે, સૂકા મૂળ, એનું ચૂર્ણ તમે બનાવી શકો. બજારમાં આ શાકભાજી મળે તો એના મૂળ તમે તોડી લાવો, એનો સંગ્રહ કરી રાખો, એને સાઈડ સૂકવી રાખો અને ચૂર્ણ બનાવીને તમે કોઈ કાચની બોટલની અંદર તમે ભરી શકો, જેથી કરીને તમે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકો. તો ખાસ કરીને સૌથી પહેલો પ્રયોગ તમે કરી શકો એ છે મિત્રો પુરુષો માટે. એટલે પુરુષોને આંતરિક નબળાઈ હોય, આંતરિક અશક્તિ લાગતી હોય તો એ આંતરિક શક્તિને વેગ આપી શકે, એની અંદર બુસ્ટનો તમને અનુભવ મળી શકે. તો એની અંદર તમે આ દૂધી વનસ્પતિ છે એના મૂળનું ચૂર્ણ તમે પાણી સાથે અથવા દૂધ સાથે તમારી ઈચ્છા અનુસાર તમે સવારે પણ લઈ શકો અથવા તો સાંજે પણ લઈ શકો. તો જે પુરુષને આંતરિક નબળાઈનો અનુભવ થતો હોય એવા પુરુષે ચોક્કસપણે તમે એક ગ્લાસ દૂધ લઈ લો, એની અંદર 1 થી 1.5 ચમચી તમે ચૂર્ણ નાખીને એનું સેવન કરી શકો. તમે અઠવાડિયાની અંદર 1 દિવસ કરી શકો, 15 દિવસના અંતરે 2 થી 3 વખત કરી શકો. તો પણ તમને ધીરે ધીરે કરીને એનો પ્રેક્ટિકલી અનુભવ તમને થઈ શકશે. બરોબર છે. એટલે સૂકા મૂળનું ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. ઝીણો તાવ આવતો હોય, ઘણી વખત એવા મોસમ આધારિત આપણા શરીરની અંદર ઝીણો તાવ આવતો હોય. બીજા નંબરે કે બળતરાની સમસ્યા થતી હોય, અશક્તિ લાગતી હોય, ઉધરસની સમસ્યા થતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આ ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. એ પણ ફક્ત મૂળના ચૂર્ણનો ઉપયોગ કરી શકો. બીજા નંબરે એ છે કે વજન જો તમારું ઓછું થતું હોય, કોઈક બીમારીને કારણે તમે કોઈક બીમારીની અંદર પ્રોબ્લેમ વધારે હોય અને તમારું વજન ધીરે ધીરે કરીને આખું શરીર પાતળું થતું હોય તો એ વજન પણ વધારી શકે. તો એની અંદર પણ તમે આ ફક્ત એના મૂળનો ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. બરોબર છે. એ રીતે પણ તમને ફાયદો થઈ શકશે. બીજા નંબરે એ છે કે ખાસ કરીને એ મૂળની અંદર છે મિત્રો વિટામિન એ. તો વિટામિન એ જે છે એ આપણા કઈ બીમારીની અંદર એ આપણને રિકવરી અને રાહત આપી શકે. તો ખાસ કરીને જે વ્યક્તિઓને રતાંતરણાપણાની સમસ્યા હોય, રતાંતરણાપણું એટલે કે દિવસ દરમિયાન તમને કોઈ તકલીફ થશે નહીં, રાત થાય રાત્રે તમે કોઈ કામકાજ માટે નીકળો, ગાડી ચલાવો, બાઇક ચલાવો, તો રાતે રતાંતરણાપણાની સમસ્યા થાય. એટલે તે રાતે તમે શાંતિ પ્રકાશ કોઈ ગાડીનો આવે, ફોકસ લાગે તો તમને અસહ્ય દુખાવો થાય. બરોબર છે. આંખોની અંદર, તો જે વ્યક્તિઓને આંખોની અંદર રતાંતરણાપણાની સમસ્યા હોય એવા વ્યક્તિએ પણ આ મૂળના ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. એટલે રતાંતરણાપણાની સમસ્યા પણ દૂર થઈ શકે. વિટામિન એની જે ઉણપ હોય એ પણ ધીરે ધીરે કરીને એ દૂર થઈ શકે. હવે બીજા નંબરે કે આ જે દૂધી વનસ્પતિ શાકભાજી છે એના પાનનું ચૂર્ણ, બરોબર છે. પાનનું ચૂર્ણ તમે સવારે અથવા સાંજે દૂધ સાથે સેવન કરો તો તમને શરીરની અંદર પુષ્ટિનો અનુભવ થઈ શકે. એટલે શરીરે જે કંઈ નબળાઈ થતી હોય, થાકનો અનુભવ થતો હોય તો તમે એના પાન સૂકવી દો સાઈડે, એનું ચૂર્ણ બનાવી દો અને એનું દૂધ સાથે તમારી ઈચ્છા અનુસાર અડધી ચમચી 1 ચમચી નાખવું હોય તો નાખીને તમે એનું સેવન કરી શકો. જેથી કરીને શરીરની અંદર જે કંઈ તકલીફ થઈ રહી છે એની અંદર તો બુસ્ટનો અનુભવ થઈ શકશે. અથવા તો તમે લીલા પાન હોય ને એ પણ ચાવીને તમે ખાઈ શકો. બરોબર છે. તો મીઠું પણ છે, સ્વાદિષ્ટ પણ છે અને નિરોગી પણ છે અને આપણી પ્રાણ શક્તિ વધારનાર એક ઔષધિ છે.
તો દૂધી વનસ્પતિ ખૂબ અગત્યની અને લાભકારી આપણા શરીર માટે છે. તો ચોક્કસપણે તમે આ રીતે પ્રયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જાણકારી આપી હતી. કદાચ તમે એનું ફક્ત શાકભાજીનો તમે ઉપયોગ કરતા હશો અને એના મૂળના ચૂર્ણનો તમે આ રીતે ઉપયોગ કરશો, એટલે તમારા શરીરની અંદર જે કંઈ નબળાઈ હોય, વજન ઓછું થતું હોય, આંખો સંબંધી તકલીફ થતી હોય, આંતરિક નબળાઈનો અનુભવ થતો હોય, એ બધી સમસ્યામાંથી તમે મિત્રો છુટકારો મેળવી શકશો. તો મળી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.